મિત્રો ગોવારની શાક બનાવવા કરીએ છે। આ જો કેટલા મસ્ત ગોવારિયા છે। આ આપણે ખેતરથી તો લાવ્યા અમને ગોવારિયાનું શાક બનાવવા કરીએ ને આ અડદની દાળ મેલી છે બફાથી અડદની દાળ હો બનાવવા કરીએ અને શાક બનાવવા કરીએ છીએ। મકાઈના રોટલા અને ગોવારિયાની શાક ને દાળ એમ બનાવવા કરીએ છીએ। આજે સવારે બનાવેલું, બપોરે કશું બનાવ્યું નહીં અમે। બપોરે અમે એની ખાસ બનાવું, કોક દાળે એવું હોય, કોક દાળે આ બનાવીએ, ખાસ નહીં બનાવું। હવે આ બનાવીએ કરીએ છીએ શાક ને એમ, પછી રોટલા બનાવીએ, પેલું શાક મેળ દઈએ, દાળ વઘાર દઈએ, પછી ગરમી જબ્બર થાય છે। એક તો આજે કાલે કસર ઠંડક વળી ગયેલી તો આજે પાછી રાતે પંખો નહીં ચાલુ કર્યો પડ્યો, ગોદડું ઓઢવું પડ્યું, એટલી ટાઢ લાગતી રહી। હવે તો ગરમી જ બરાબર ચાલુ થઈ ગઈ। હવે શાક મૂકી દઈએ પછી બનાવીએ ખાવાનું। મિત્રો રોટલા બનાવીએ છીએ, શાક બની છે, આ દાળ વઘાર દીધી અને આ શાક છે, આ અડદની દાળ અને ગોવારિયાનું શાક બનાવી દીધી છે। આ રોટલા બનાવીએ છીએ પછી ખાઈ લઈએ। આજે અમારે કશું કોમ નહોતું, આજે અમે ઘેર કઈ નહીં, આ ચાર કાંઈ પીને લાકડા જરી કાંઈ ભાઈ નવરા અમને એટલે હા, પણ કાલથી પાછું કોમ બરાબર છે। આજે વરસાદ પડી ગયેલો કાલે હોંદનો, એટલે ખેતર મેં કશું કોમ થાય એવું નહોતું, એટલે લાકડા કાંઈ પાવ ને ચાર કાંઈ પીને કહ્યું સવારે તો બરાબર કોમ કરવું પડશે। સવારે તો ટ્રેક્ટર મરાવવાનું છે, ટ્રેક્ટર મરાવીને પછી એના સરિયા ખેતી કપાસ મેળવવાનું નથી કરીએ છીએ। પણ હવે કાલે બરાબર કેવો છે, ટ્રેક્ટર વાગે છે કેવું છે, ટ્રેક્ટર ફરે તા વધારે લીલું પડે તો પછી નહીં ખેડાવવાનું, એનો બરાબર જ ખેડાવવાનું છે। ખબર નથી અને ગોવારે હવે એનાથી જાય છે કે આપણે હે ગોવારિયા મરદ છે ને આ વખતે હું તને શેર કરું કે ગોવારિયા એની જાતે સુકાઈ જ જાય, આખો છોડ સુકાઈ જાય છે ગોવારિયાનો। અમારે એક આખું પાટિયું સુકાય છે, આ અમારે ખાલી બધાને દેવું થાય છે, આ સાલ જ એવું થયું ગોવારિયાનું। એટલે શાકભાજી મેં આ સાલ બધાને દેવું થાય છે। ભીંડા તે ભીંડો મેં હો જીવાત જબ્બર પડે છે એમ કહે છે। ગોવારિયા તો આખો છોડ જ સુકાઈ જાય, મરી જ જાય ગોવારિયું, કોની વાર એકની વાર કશું એવું છે। તો ચાલો મિત્રો, હવે અમે આ રોટલા બનાવી દઈએ પછી ખાય, રોટલા બની જાય પછી રોટલા બનાવી દઈએ। મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો, હવે ખાઈ લઈએ અમે। દાળ બની જશે અને શાકો થઈ જશે અને રોટલાઓ થઈ જશે। હવે દસ રોટલો બનાવી દીધો છે, આવી હો ખાઈ લઈ, અમે ખાઈ લઈએ પછી આ દિલુમને લેસન કરવાનું છે અને પછી લેસન કરે અને અમે બેસીએ છીએ, ખાય હાય ને ખાવે બધું। અને મિત્રો ચાલો જમવું હોય તો ચાલો, અડદીની દાળ બનાવી છે, મસ્ત બનાવી છે। આ જો ટોમેટો નાખ્યું, ધોના મરચો મસ્ત નાખ્યું બનાવી છે, અસલ છે દાળ। એક વાડકા બે એ હો લઈ હા ગોવારિયા હો લઈ ડીશ में लाए ગોવારિયા રીંગનો હા પતવા આવ્યો અમારે, રીંગની પેલી બાજુ વાળી ઉખેડ નાખવા કરીએ છીએ, ખેડાવાનું છે એટલે પછી આપણે થોડી વખત તે રહેશે પછી ચાલશે રીંગણીઓ, પછી નાખવા કરીએ છીએ બધું શાકભાજી બધું બહુ નાખવાનું છે પણ પછી મિલશે બસ। તો ચાલો મિત્રો, આ ગોવારિયાનું શાક, આ દાળ ને રોટલા થઈ ગયું છે, ખાઈ લઈએ। ચાલતું હો અરે હે રોટલો ચડી જાય પડે, ચાલતું હો। ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ, ખાઈને પછી હુજીએ। સવારે તો હું ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું સવારે વહેલો। સવારે શનિવાર છે ખરા, સવારે પાછું મારે મંદિરે હો જવાનું છે। મોર્નિંગ, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? ચાલો ચા પીવા, ચા બનાવીએ છીએ।
ચા પીને પછી મેં દૂધ ભરી આવું. દૂધ ભરવાનું હજુ બાકી છે. અને આજે મારે મંદિરે નહીં જવાયું. મંદિરે જવાનું હતું. સવારમાં 4 વાગે તો ઉઠવા એલાર્મ વાગી ગયું 4 વાગ્યાનું. ઉઠ્યો હો પછી તે પાછું કેમ જાય હું તો હું જ વાયું. પણ હમણાં જવા કરું છું. આ પહેલી વાર મારે આવું થયું. કોઈ વખત એવું નહીં થયું કે શનિવારે મેં સવારમાં મંદિરે લઈ ગયો. આજે પણ અમારે હોય છે મંદિર એ જવા તો જડ જવા કરું છું. પણ હવે હમણાં જઉં છું એમ. આરતી નહીં જવાયું પણ પછી જવાશે. તો ચાલો મિત્રો, હવે અમે ચા પી લઈએ. ચા પીને પછી મેં દૂધ ભરી આવું. દૂધ ભરી આવીને નાહી દઈએ. નાહીને પછી મંદિરે જાઉં. પછી તૈયારી દક્ષા વધી રાખશે. જીરો હતું સુધી ભાત શાક જ બનાવશે. એવું બીજું શું બનાવશે? આજે હું લાકડો કામ પડાવશે. હવે બીજું કશું કોમ નહીં. ગોવારિયા વેનવા ખેતરો પણ ગોવારિયા કંઈ નહીં લાગે બરાબર. એટલે હા કે હજુ કાલે વેચ છે. ગોવારિયા વેનવાનું કે ઠીક કોમ નહીં. બહાર બધું હજુ તો કિચડ જ છે. આ ભેંસ મહી ચાર નાખીને ચારીને પછી બારીઓ બંધી પછી આપણે મહી ચાર દઈએ. તો ચાલો મિત્રો, અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. અને ચા પીવી હોય તો ચાલો. ગોવારિયા વેની હશે મિત્રો. નતો વેરવાનો પણ વેણી લઈએ. હવે પાછું બીજા કોમે વરખશું તો મોટાથી જ છે. એમ કાલે આજે વેને હરખા જ છે. કંઈ ફેર નહીં પડે. એટલે આજે વેન લઈએ. પછી અમને ટ્રેક્ટર આવે છે. તે આવ્યું ખેતર ખેડાવવાનું છે. આવ્યું એટલે ખેડીને પછી એને કપાસના લીટા કરવાના છે. પછી કપાસ મૂકવાના છે. એ ટ્રેક્ટરવાળાને મને ફોન કર્યો તે આવું છું એમ કીધું છે. કલાક મેં આવું એમ. એટલે આને ખેડાવીને પછી કપાસ ઉગાડવા કરીએ છે. પણ આમને ગોવારિયા વેન લે. ગોવારિયા વેન તો નહીં વાર લાગે, કલાક થશે. જે નીકળે તે વેન નાખીએ ભેગો. પછી બીજા કોમે પડી જવાય તો આયુ રી જાય. પછી આ ગવાર મોટા થઈ જાય. વેની નાખીએ છે મિત્રો. આ વાલોના બાકરા છે. જો આ બનાવવા કરીએ છીએ. પણ દાળ બનાવવા કરીએ. અને આપણી પથ્થરની ઘંટી છે આપણે ઘેર, એનાથી ભેર નાખીએ, દાળ પાડી દઈએ. પછી આની દાળ બનાવવા કરીએ છીએ. આ વાલેરો હોતી ને આપણે લીલી વાલો પાપડી ખાઈએ એના જ દોણા છે આ. હા પણ ફૂંકાઈ ગયેલી એટલે પછી અમે ઉતારી લીધેલી બધી તોડીને દોણા કરી લીધા. હવે એને ભેળવાની છે ઘંટી મેં. આ મોડબા ઉપર આપણે વાલેરો હોતી ને આ બધી આ એ પાકી થઈ ગયેલી પછી રહેવા દીધેલી બાકરા ખાસું એમ કરી. આના બાકરા બનાવવા કરીએ છીએ. બાકરા એટલે દાળ જ બનાવવા કરીએ. અને અમને મારે મને કીધું છે એટલે બેન લાગશે ઘંટીમાં. પથ્થરની ઘંટી છે આપણે પેલી એમ ફેરવવાની. મિત્રો જઈને જઈએ છે તો કેનાલે રીન જઈએ. હવે સીધા એમ ફરીને હોઈ જવાય. અને આપણે હવે અજવાળું છે એટલે ચાલે. પેલું મેં વહેલો સવારમાં જાઉં ને તો બોડેલી બાજુ ફરીને જાઉં હાઈવેથી હાઈવે. અને પેલું અંધારું હોય એટલે અંધારામાં આ બાજુ થોડું જંગલી જનાવરની બીક લાગે એટલે એ બાજુ નીકળી જાય. આ કેનાલે રીન જવાનું સીધું પડે અમારે બિલકુલ. બોડેલી બાજુ જઈએ તો 10 કિલોમીટરનો ફેર પડે. 10 કિલોમીટર વધી જાય. ને આ બાજુ સીધા જઈએ તો 10 કિલોમીટર ઓછું થાય. એટલે આ બેન જવાની જરૂર છું ને. દૂરો આવ્યો છે અંદર. બેન દૂરો જઈએ છીએ 2 જણા. દાદાના દર્શન કરી પછી નાખી આવીએ. તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને અમે આ મંદિરે જઈ આવીએ. હવે આ જો વરસાદ પડ્યો ત્યાં બધાનો રાણો હાણો બધું બગડી ગયું. આ જો ખેતરો મેં રાણો પડેલો છે અને એવા